આપણે જે ડિસ્કસ કરેલું હતું કે આપણે પોલિસી બનાવીએ તો એનું કયા ટાઈપની પોલિસી હોય, એના માટે કયા એલિમેન્ટ છે જે ધ્યાનમાં રાખવા પડે છે. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે પ્લાનિંગ પ્રિમાઇસીસ. તો પ્લાનિંગ પ્રિમાઇસીસ છે એનો મીનિંગ છે ફર્સ્ટ આપણે લર્ન કરીએ. પ્લાનિંગ ઇઝ એન અંડરટેકન અંડર ધ સર્ટેન પ્લાનિંગ પ્રિમાઇસીસ. તો પ્લાનિંગ જે આપણે આ ચેપ્ટર છે એ પ્લાનિંગનું છે. તો પ્લાનિંગ બનાવીએ છીએ જેના માટે આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનું છે એ લર્ન કરેલું છે, પોલિસી લર્ન કરેલી છે કે જે પ્લાનિંગની અંદર ઇન્ક્લુડ થાય છે. તો આ રીતે સર્ટેન એવા પ્લાનિંગ પ્રિમાઇસીસ છે કે જે આપણે પ્લાનિંગ બનાવતી વખતે આપણે અંડરટેકન કન્સિડર કરશું, એની અંડરમાં આપણે પ્લાનિંગ જે કરશું એવા સર્ટેન પ્રિમાઇસીસ છે. The term premise is the used to refer to that element which goes before or underlies the actual development of the role prescriptions. તો જે પ્રિસ્ક્રિપ્શન્સ છે, જે રોલ પ્રિસ્ક્રિપ્શન્સ છે કે જે આપણને એકચ્યુઅલ ડેવલપમેન્ટ સુધી લઈ જઈ શકે, બરાબર છે. તો એ એક પ્રિમાઇસ છે એ એવી ટર્મ છે કે જે એલિમેન્ટ છે કે જે કંપનીની જેટલી પ્રોડક્ટ છે એમને અફેક્ટ કરે છે, એક્સટર્નલ છે, ઇન્ટરનલ છે. તો આ રીતે ઇન્ટરનલ એલિમેન્ટ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કે જે એને અફેક્ટ કરે છે એની અંદર રહીને એના એનાલિસિસ કરીને આપણે જે એકચ્યુઅલ ડેવલપમેન્ટ કરીએ છીએ એને કહેવાય પ્રિમાઇસ. Thus, premises are the assumption on which plans are formulated. તો જે premises છે એના બેઝડ ઉપર આપણે સમ અઝમ્પશન્સ કરવી પડે અને પછી આપણે પ્લાન છે એ ફોર્મ્યુલેટ કરીએ. કારણ કે પ્લાન છે એ ફ્યુચર માટે છે, કે ફ્યુચર માટે છે જે ફ્યુચર અનસર્ટેન છે, તેમાં ઘણા બધા રિસ્ક રહેલા છે. તો એના માટે આપણે અમુક અઝમ્પશન્સ છે જે કરવી પડે. એ અઝમ્પશન બેઝડ ઉપર આપણે પ્લાનિંગ છે એ ફોર્મ્યુલેટ કરશું. A major sources of premises is forecasting, which indicates what is to be expected in the future and thus the provide a framework on which the plans are developed. તો જે મેજર સોર્સ ઓફ પ્રિમાઇસ છે કે જેના માટે આપણે ફ્યુચર ફોરકાસ્ટ કરવાનું છે, કે જે આપણને લીડ કરે છે કે આપણે કંપનીની આગળ લઈ જવી છે, ગ્રોથ આપણે શું કંપની પાસેથી શું એક્સપેક્ટ કરીએ છીએ. તો પ્લાનિંગ છે શેના માટે કરીએ છીએ, બરાબર. વોટ ઇઝ ટુ બી એક્સપેક્ટેડ ઇન ધ ફ્યુચર, આપણે ફ્યુચરમાં શું ફોરકાસ્ટ કરીએ છીએ, શું એક્સપેક્ટ કરીએ છીએ. ગ્રોથ છે એ વધવો જોઈએ, ડિમાન્ડ ઇન્ક્રીઝ થવી જોઈએ, અથવા તો આપણી પ્રોડક્ટ છે એની વેલ્યુ છે ઇન્ક્રીઝ થવી જોઈએ. તો આ રીતે અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ છે કે જે ડિસાઇડ કરશે કે વોટ ઇઝ ટુ બી એક્સપેક્ટેડ ઇન ધ ફ્યુચર એન્ડ ધસ ધ પ્રોવાઇડ અ ફ્રેમવર્ક ઓન વિચ ધ પ્લાન્સ આર ડેવલપ. તો આપણે જે પ્રકારનું પ્લાન્સ બનાવેલું છે એના માટે એને ફ્રેમવર્ક મળવું જોઈએ, એવી ફેસિલિટીઝ મળવું જોઈએ કે જેનાથી આપણે પ્લાનિંગ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો એવું આપણે ફ્રેમવર્ક એને પ્રોવાઈડ કરશું કે જેનાથી પ્લાન્સ ડેવલપ પણ થઈ શકે અને એને પ્રોપરલી એક્ઝિક્યુટ પણ થઈ શકે. બટ નોટ ઓલ પ્રિમાઇસીસ આર ધ ફોરકાસ્ટ. તો બધા પ્રિમાઇસીસ છે કે જેવા નથી કે જેમાં ફોરકાસ્ટિંગ કરવું પડે. અમુક પ્રિમાઇસીસ છે જે પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશન પ્રમાણે તમે એમને ડિસાઇડ કરી શકો છો, બરાબર છે. કે જે આપણે અમુક ઇન્ફોર્મેશન છે કે શ્યોરલી હોય કે આ બધું તો કમ્પલસરી થશે જ. અમુક લીગલ રૂલ્સ છે, લીગલ એન્વાયરમેન્ટના રૂલ્સ છે. બધા પ્રિમાઇસીસ છે એને ફોરકાસ્ટિંગની જરૂર નથી, પણ અમુક એવા પ્રિમાઇસીસ છે કે જેમાં આપણે અઝમ્પશન બેઝડ ઉપર છે પ્લાનિંગ રેડી કરવું પડે છે. Therefore, a distinction should be made between the forecast that are planning premises and forecast that are translated into the future expectations. તો ડિસ્ટિંક્શન્સ છે બે ફોરકાસ્ટ વચ્ચે આપણે બનાવવાનું છે. that are planning premises and forecast that are translated into the future experiences. તો એક્સપેક્ટેશન્સ આપણી જે પ્રકારની છે, જે આપણે પ્લાનિંગ અને પોલિસીસ પાસેથી આપણી જેવી એક્સપેક્ટેશન્સ છે એ પ્રમાણે આપણે ફ્યુચર છે એને ફોરકાસ્ટ કરવાનું છે. અને ડિસ્ટિંક્શન શુડ બી મેડ બિટવીન ધ ફોરકાસ્ટ. તો જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે આપણે જે પ્લાનિંગ બનાવેલું છે, પોલિસી બનાવેલી છે, એ બે વચ્ચેનું ડિસ્ટિંક્શન શું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જેનાથી આપણે ફ્યુચરમાં કાંઈ એવી કાંઈ સર્કમસ્ટાન્સીસ આવે છે કે જેને આપણે ફેસ કરવાના છે તો આપણે ફેસ કરી શકીએ. However, the forecast of the cost or revenues of the new project translate a planning program into the future expectations. તો આપણે જે ફ્યુચરમાં કોઈ કોસ્ટ બેર કરવાની છે અથવા તો ગવર્મેન્ટ રૂલ છે કે જેના કારણે આપણે ઘણો બધો બેનિફિટ થવાનું છે, કે ન્યૂ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ તો ન્યૂ કસ્ટમર મળશે તો પ્રોફિટ થવાનું છે. આ રીતે આપણે કોસ્ટ અને રેવન્યુનું ફોરકાસ્ટિંગ જે કરી શકીએ છીએ. that new project translate a planning program into the future expectation. તો પ્લાનિંગ પ્રોગ્રામ છે કે જેને ફ્યુચર એક્સપેક્ટેશનની અંદર એને ટ્રાન્સલેટ કરશે. In the first case, the forecast is a prerequisite of planning and the second it is a result of planning. તો
તો પહેલું છે કે પહેલાં આપણે પ્લાનિંગ બનાવીએ જેના માટે આપણે ફોરકાસ્ટિંગ કરવું પડતું હોય છે. ફ્યુચર અનસર્ટેનિટી છે ને ધ્યાનમાં રાખીને કન્સિડર કરીને આપણે પ્લાનિંગ બનાવવાનું છે. તો એ પ્રીરિક્વિઝિટ ઓફ પ્લાનિંગ છે. જે ફર્સ્ટ ફેઝ છે એ ફોરકાસ્ટિંગ છે. સેકન્ડ શું છે તો કે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એનું રિઝલ્ટ શું આવે છે, એનું આઉટકમ શું છે, એનું સેકન્ડ પાર્ટ છે. Planning premises are varied and important in a different degree for the different organizations and industry. પ્લાનિંગ પ્રેમાઇસીસ છે એ બધા ડિપાર્ટમેન્ટ અને બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ વાઇટલ પાર્ટ છે એ પ્લે કરતો હોય છે. તમે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે તો સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર બેમાં સેમ પ્લાનિંગ પ્રેમાઇસીસ ન હોય. બધાના પ્લાનિંગ પ્રેમાઇસીસ છે પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે અલગ અલગ હોય છે, બધાના વર્ક એક્ટિવિટી પ્રમાણે અલગ અલગ હોય છે. તો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં ડિફરન્ટ પ્રેમાઇસીસ છે એ વેરાઇડ થતા હોય છે અને અલગ અલગ ઇમ્પોર્ટન્ટ છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે જે આપણે એમાં ફર્સ્ટ જે છે એ લર્ન કરવાનું છે જે એક્સટર્નલ પ્રેમાઇસીસ. બે પ્રેમાઇસીસ છે કે મેં તમને આગળ મેન્શન કરેલું છે કે એક્સટર્નલ પ્રેમાઇસીસ અને ઇન્ટરનલ પ્રેમાઇસીસ. તો આપણે જે ફર્સ્ટ ટોપિક છે જે લર્ન કરવાનું છે એ એક્સટર્નલ પ્રેમાઇસીસ. Premises external to the organization relate to the external constraint and facilitators. તો external threat અને external જે આપણા opportunity છે એના જે રિલેટ કરે છે એ છે પ્રીમાઇસ એક્સટર્નલ પ્રીમાઇસીસ કે જે એક્સટર્નલ રિસોર્સિસ છે એમાં કાંઈ ચેન્જ આવશે, એક્સટર્નલ ફેક્ટર્સ છે જે એમાં ચેન્જ આવશે એના કારણે કંપનીના ઓર્ગેનાઇઝેશનમાં જે ચેન્જ આવે એવા બધા જે ચેન્જીસ છે જેને આપણે એક્સટર્નલ પ્રીમાઇસીસ કહી શકીએ. એક્સટર્નલ કન્સ્ટ્રેન્ટ એન્ડ ફેસિલિટેટર્સ એટલે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ કે અમુક એવા એક્સટર્નલ ચેન્જીસ એવા આવશે કે ગવર્મેન્ટનો રૂલ એવો આવે કે આપણે જે ડીઝલ કાર છે બરાબર એમને આપણે પ્રમોશન આપવું છે બરાબર છે તો એને છે એ કંપની માટે બેનિફિશિયલ છે. હવે એવું આવે કે બેન કરવું છે તો એ કંપની માટે થ્રેટ છે. તો આ પ્રમાણે અમુક ડિસિઝન્સ એવા હોય છે કે જેને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે, અમુક ડિસિઝન એવા છે કે જેને થ્રેટ પ્રોવાઈડ કરશે. These are events in the organization's environment such as changes in the social values and norms, changes in the economy, changes in the resource availability, changes in the marketplace and so on. તો ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ છે કે જેમાં ઘણી બધી એવી ઇવેન્ટ થાય છે કે જેના કારણે કંપનીના ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ આવે. તો ઇવેન્ટ કઈ છે? ચેન્જ ઇન સોશિયલ વેલ્યુઝ. આપણી જે પ્રોડક્ટ છે એની સોસાયટીમાં શું વેલ્યુ છે એ જો ચેન્જ થશે કે આપણે આપણી પ્રોડક્ટ છે પહેલાં આપણે મોનેટરી આપણે એ પ્રોડક્ટ છે એના કમ્પેરિઝનમાં બીજી કોઈ એવી પ્રોડક્ટ નહોતી જેના કારણે આપણી કંપનીની પ્રોડક્ટ છે એની ખૂબ જ વેલ્યુ હતી. ફોર એક્ઝામ્પલ હવે સુગર ફ્રી છે જે ડાયાબિટીસની કેર કરે છે તો અત્યારે એના કોમ્પિટિશનમાં કોઈ નથી, મોનેટરી એ બરાબર છે. તો એ જે અત્યારેની વેલ્યુ છે હવે ફોર એક્ઝામ્પલ કોઈ એવું જે કંપની છે એ એસ્ટાબ્લિશ થઈ જાય કે જે એને એવી સુગર ફ્રી જેવી બીજી એવી પ્રોડક્ટ બનાવે અથવા તો બીજી કંપનીના સુગર ફ્રી પણ બીજી કંપનીના નામ બનાવે તો એની વેલ્યુમાં ચેન્જ થશે. તો આ રીતે ચેન્જ ઇન સોશિયલ વેલ્યુઝ, નોર્મ્સ તો અલગ અલગ રૂલ્સમાં ચેન્જ આવશે. ચેન્જ ઇન ધ ઇકોનોમી, ડિપ્રેશન્સ છે એ આવે અથવા તો એ તેજી મંદીનું જે સાયકલ છે એ છે એના કારણે એન્વાયરમેન્ટમાં ચેન્જ આવશે. ચેન્જ ઇન રિસોર્સ અવેલેબિલિટી તો આપણે જે મેઇન મટીરિયલ મશીન્સ છે આપણે રિસોર્સિસ છે એ રિસોર્સિસની અવેલેબિલિટી છે આપણને એક્સટર્નલ સોર્સિસમાંથી મળશે. તો એમાં કંઈ ચેન્જીસ આવશે, એમ્પ્લોય છે સ્ટ્રાઇક ઉપર વયા જશે તો એ રિસોર્સિસ આપણને મળી નહીં શકે. ચેન્જીસ ઇન ધ માર્કેટ પ્લેસ એન્ડ સો ઓન. તો માર્કેટ પ્લેસ આપણી એવી જગ્યાએ છે કે જ્યાં આપણે પ્રોડક્ટ સેલ ન થઈ શકે તો એની અંદર ચેન્જ કરીએ તો પણ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર ચેન્જ આવશે. તો આ રીતે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે એક્સટર્નલ કન્સ્ટ્રેન્ટ અને ફેસિલિટેટર્સ છે રિલેટ કરે છે જેને આપણે એક્સટર્નલ પ્રેમાઇસ કહી શકીએ. Each of these external premises will have particular significance for a specific organization depends on the circumstances surrounding that business. તો ઘણા બધા એવા એક્સટર્નલ પ્રેમાઇસીસ છે કે પર્ટિક્યુલર સિગ્નિફિકન્સ છે જે સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશન કે જે ડિપેન્ડ કરે છે અલગ અલગ સર્કમસ્ટાન્સીસ અને અલગ અલગ એના બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર. Various external premises can be classified into three broad categories which are as under. ત્રણ બ્રોડ કેટેગરીમાં એક્સટર્નલ પ્રેમાઇસીસને ડિવાઈડ કરવામાં આવે છે. જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ, ફેક્ટર માર્કેટ અને પ્રોડક્ટ માર્કેટ, જેને આપણે વન બાય વન ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ. તો બિઝનેસ એન્વાયરમેન્ટને જે એક્સટર્નલ સોર્सेस અફેક્ટ કરે છે તો એ જનરલી બિઝનેસ એન્વાયરમેન્ટને એનાલિસિસ કરવાનું છે. તો એની અંદર શું ઇન્ક્લુડ થાય છે?
there are various factors in the environment which affect most of the business organization in a particular manner. તો એક્સટર્નલ સોર્સિસની અંદર કયા કયા ફેક્ટર ઇન્ક્લુડ થાય છે ઓલરેડી આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરી લીધું છે. તો એ બધા જે ફેક્ટર છે કે જે એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે, તો એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટને અલગ અલગ રીતે અફેક્ટ કરે છે. ગવર્મેન્ટના રૂલ્સ છે, માર્કેટની અંદરની સિચ્યુએશન્સ છે કે ક્રેડિટર ડેટર્સ છે, તો એ બધા ફેક્ટર્સ છે કે જે એન્વાયરમેન્ટ છે એને અફેક્ટ કરતા હોય છે. ફોલોઈંગ ફેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો નીચેના જે તમને જે ફેક્ટર્સ છે કે જે તમને પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કઈ રીતે અફેક્ટ કરશે જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટમાં. પોલિસી એટમોસ્ફિયર, તો પોલિટિકલ એટમોસ્ફિયર. તો પોલિટિકલ એટમોસ્ફિયર છે એ આપણને કઈ રીતે અફેક્ટ કરી શકે? જનરલ પોલિટિકલ એટમોસ્ફિયર છે પોલિસીમાં પોલિટિકલ એટમોસ્ફિયરમાં નેશનલ પોલિટિકલ એટમોસ્ફિયર છે કે ઇન્ટરનેશનલ એટમોસ્ફિયર છે કે બે ફેક્ટર છે એ આપણને કંપનીની અંદર અફેક્ટ કરશે. પોલિટિકલ એન્વાયરમેન્ટમાં ચેન્જ આવશે તો પોલિટિકલ એન્વાયરમેન્ટ છે એ કંપનીના પ્રોડક્ટને અફેક્ટ કરશે, એની ડિમાન્ડ છે એની સપ્લાય ઉપર અફેક્ટ કરશે. મેનેજર કેન સેફલી પ્રેડિક્ટ ધ આઉટકમ ઓફ ધી પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ. તો મેનેજર છે એ પોલિટિકલ એન્વાયરમેન્ટ છે એમને પ્રિડિક્ટ કરી શકે, જેના આધારે આપણને ખ્યાલ આવે કે આપણી પ્રોડક્ટને કઈ રીતે અફેક્ટ કરશે. તો આ રીતે નેશનલ પોલિટિકલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનેશનલ બે ફેક્ટર છે, સ્ટેટ લેવલનું હોય કે નેશનલ લેવલનું હોય, બે છે આપણને અફેક્ટ કરે છે. સેકન્ડ છે ગવર્મેન્ટ અપ્રોચ ટુવર્ડ્સ બિઝનેસ. તો અમુક એવા બિઝનેસ છે કે જેની અંદર ગવર્મેન્ટે ઘણી બધી છૂટ આપેલી છે, તો એવા બિઝનેસ છે એ સ્મૂથલી રન કરી શકે. અમુક એવા બિઝનેસ છે કે જેને અમુક યર સુધી એને ટેક્સ પે ન કરવો પડે, જેનાથી એ માર્કેટમાં સર્વાઈવ કરી શકે. અથવા તો અમુક એવા બિઝનેસ છે કે જેને સબસિડી છે આપવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ છે જ્યાં ખાતર બનાવે છે એવા બિઝનેસ છે કે જેને ઘણી બધી સબસિડી મળતી હોય છે, ફાર્મસી કરવા માટે ઘણી બધી સબસિડી મળે. તો આવા ઘણા બધા બિઝનેસ છે કે જેમાં ગવર્મેન્ટ છે એનું અપ્રોચ બહુ સારું છે, ગવર્મેન્ટ લિબરલ છે, તો એવા બિઝનેસ છે એ સ્મૂથલી રન કરી શકે છે. પણ અમુક એવા બિઝનેસ છે કે જેના ઉપર ગવર્મેન્ટ બેન કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે મેગીનું મેગીનું છે એક્ઝામ્પલ છે લઈએ તો મેગીમાં જે આપણે વચ્ચે જે ટોપિક છે એ તમે મેગીનો લર્ન કરેલો હોય તો એના ઉપર ગવર્મેન્ટ છે એને બેન કરેલું હતું, બરાબર છે. તો મેગી છે એ સેલ ન થઈ શકે. તો એની કંપની છે એનો ગવર્મેન્ટ અપ્રોચ છે એ બહુ સ્ટ્રિક્ટ હતો, તો જેના કારણે મેગી છે એને સર્વાઈવ ન કરી શકી. અમુક એવા બિઝનેસ છે કે જેમાં ગવર્મેન્ટ લિબરલ છે, તો એ સ્મૂથલી રન બિઝનેસ કરી શકે છે. આવી રીતે ગવર્મેન્ટ અપ્રોચ છે એ બિઝનેસને અફેક્ટ કરશે. પોપ્યુલેશન ટ્રેન્ડ, જેમ જેમ પોપ્યુલેશન વધશે એમ વધારે ને વધારે લોકો છે એ વસ્તુ માટે ડિમાન્ડ કરશે, એની નેસેસિટી છે એની ફૂલફિલ કરવા માટે ડિમાન્ડ કરશે. તો આ રીતે જેમ જેમ પોપ્યુલેશન વધતી જશે એમ, અથવા પોપ્યુલેશનના ટેસ્ટ પ્રેફરન્સીસ ચેન્જ થશે, એવી રીતે આપણે કંપનીની પ્રોડક્ટમાં ચેન્જ લેવા પડશે. જેમ વધારે પોપ્યુલેશન હશે એમ ચેન્જ છે ડિમાન્ડ ચેન્જ થશે, વધારે ડિમાન્ડ થશે તો વધારેમાં વધારે તમે સપ્લાય કરી શકશો, જેનાથી તમારો પ્રોફિટ કમ્પોનન્ટ છે ઇન્ક્રીઝ થઈ શકે છે. તો આ રીતે ટાઈમ બેઝડ ઉપર છે કે વધારે જેમ જેમ ટાઈમ છે તેમ પોપ્યુલેશન છે ઇન્ક્રીઝ થતી જશે. એવી રીતે તમે પોપ્યુલેશનનું તમે સ્ટડી કરી શકો કે એ કયા પ્રકારની પ્રોડક્ટ છે એ તમારી પાસેથી ઈચ્છે છે, તો તમે એ પ્રકારની પ્રોડક્ટ આપશો તો વધારે સેલ થશે. નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન. તો નેશનલ ઇન્કમ કઈ રીતે વધે? જેમ જેમ કંપનીનું ડેવલપમેન્ટ થશે, કંપની છે વધારેમાં વધારે લોકો છે એમને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે, બરાબર છે. તો વધારેમાં વધારે લોકોને છે એ વર્ક મળી રહેશે. વર્ક મળશે તો એ એમ્પ્લોયમેન્ટ છે એમ્પ્લોયમેન્ટ જે બેનિફિટ છે એમને મળી રહેશે. તો જે આપણા ગરીબી છે એ દૂર થઈ જશે, બેરોજગારી છે એ દૂર થઈ જશે, જેના કારણે જે બેનિફિટ છે એ વધારેમાં વધારે ડેવલપમેન્ટથી નેશનલ ઇન્કમમાં ઇન્ડસ્ટ્રી છે એ કન્ટ્રીબ્યુટ કરી શકશે, સર્વિસ સેક્ટર કન્ટ્રીબ્યુટ કરશે, જેનાથી નેશનલ ઇન્કમ વધશે. તો નેશનલ ઇન્કમ છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે પર કેપિટા ઇન્કમમાં, જેમાં માથાદીઠ આવક જે લોકો પર પર્સન જે લોકોની આવક છે એ વધી જશે. તો આ રીતે જો કંપનીનું ડેવલપમેન્ટ થશે જેનાથી નેશનને પણ બેનિફિટ થશે અને એ છે એ આપણા જેટલા પોપ્યુલેશન છે એને ડિવાઈડ કરવામાં આવે એટલે પોપ્યુલેશનને પણ બેનિફિટ થશે. પ્રાઇસ લેવલ્સ. તો પ્રાઇસ લેવલ છે જો આપણા કોમ્પિટિટર છે એની પ્રાઇસ છે એ આપણા કરતાં ઓછી છે ને આપણી પ્રાઇસ વધારે છે, તો આપણી પ્રાઇસની પ્રોડક્ટ છે એ કોઈ પરચેઝ નહીં કરે, બરાબર છે. તો આપણે એવી પ્રાઇસ છે એ સેટ કરવાની કે જેનાથી બધા જ લોકો છે એ સ્મૂથલી એમને
લઈ શકે અને પ્રોપરલી એનું મેનેજમેન્ટ કરી શકે. તો પ્રાઇસ લેવલ છે ઇનપુટ અને આઉટપુટ બંને અફેક્ટ કરે. તો ઇનપુટ ઉપર જો આપણે કંટ્રોલ કરીએ, જો આપણે ઇનપુટ જે આપણે એમાં કરીએ છીએ, રો મટીરિયલ આપણું જો એની કોસ્ટ ઓછી હશે તો આપણે આઉટપુટ છે એની કોસ્ટ આપોઆપ ઓછી હશે. આપણે ઇનપુટ ઉપર કંટ્રોલ કરશું, યુટિલાઇઝેશન એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે તો કોસ્ટ ઓછી આવશે, જેના કારણે પણ આપણે પ્રાઇસ ઉપર છે એ કંટ્રોલ લઈ આવી શકીએ. ફિસ્કલ પોલિસીસ. તો ફિસ્કલ પોલિસીસ છે કે જે બે કન્સેપ્ટ હારે કનેક્ટેડ છે, ટેક્સ સ્ટ્રક્ચર અને ગવર્મેન્ટલ એક્સપેન્ડિચર. તો ટેક્સ સ્ટ્રક્ચર છે તો તમે કંપનીની અંદર આ બે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ટેક્સ સ્ટ્રક્ચર છે કંપનીએ આપણે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીએ છીએ એના માટે કંપનીએ કેવા પ્રકારનું ટેક્સ સ્ટ્રક્ચર બનાવેલું છે અને એ ટેક્સ સ્ટ્રક્ચર છે એ તમને કઈ રીતે અફેક્ટ કરે છે. અને ગવર્મેન્ટલ એક્સપેન્ડિચર એટલે કે કંપનીએ જે ગવર્મેન્ટલ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ કેટલું એક્સપેન્ડિચર કરવા માગે છે, બરાબર છે. આપણે જે બિઝનેસ કરીએ છીએ એમાં એ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કેટલું એક્સપેન્ડિચર કરે છે, જેના કારણે આપણને બેનિફિટ થઈ શકે છે, બરાબર. તો જે આ ખાતરનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો એમાં ગવર્મેન્ટે ઘણો બધો એક્સપેન્સ કરેલો છે. તો આ રીતે ગવર્મેન્ટલ એક્સપેન્ડિચર છે પણ આપણા બિઝનેસને અફેક્ટ કરે. કંપની પોતાનું ટેક્સ સ્ટ્રક્ચર એ રીતે ડિસાઇડ કરે જે રીતે ટેક્સ સ્ટ્રક્ચર ગવર્મેન્ટે બહાર પાડ્યું છે એ પ્રમાણે કંપની પોતાનું ટેક્સ સ્ટ્રક્ચર છે એ નક્કી કરી શકે. તો ફિસ્કલ પોલિસી છે ટુ આસ્પેક્ટ છે એનાથી વર્ક કરશે. દેટ ફિસ્કલ પોલિસી આસ્પેક્ટ રિલેવન્ટ ટુ ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટથી રિલેવન્ટ છે કે તમે તમારા ટેક્સનું મેનેજમેન્ટ કઈ રીતે કરશો. અને સેકન્ડ છે એનું ગવર્મેન્ટલ સ્પેન્ડિંગ ઉપર ડિપેન્ડ છે કે તમારા ઓપરેશન્સ તમે જે ચલાવો છો એમાં ગવર્મેન્ટલ સ્પેન્ડિંગ કેટલું છે. કંપની પોતાની જે પ્રોડક્ટ છે એ સેલ કરવા માટે ગવર્મેન્ટ હેલ્પ લેતી હોય છે, બરાબર છે. તો અધર હેન્ડ ગવર્મેન્ટ ટ્રાઇઝ ટુ સ્પેન્ડ ધ મની સો એઝ ટુ મીટ ધ સોશિયલ ડિમાન્ડ એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. તો આ જે સોશિયલ ડિમાન્ડ છે, ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, તો એ સોશિયલ ડિમાન્ડને કઈ રીતે પહોંચી વળે એના માટે જે ગવર્મેન્ટ જેટલા પણ મની સ્પેન્ડ કરે છે એ મની છે એ કેટલું સ્પેન્ડિંગ કરે છે જેના કારણે આપણને બેનિફિટ થઈ શકે. તો આ રીતે this spending becomes a source of inflationary pressure which pinches the industry. તો આ રીતે વધારેમાં વધારે સ્પેન્ડિંગ કરશે આપણા જે મેન્યુફેક્ચર કરીએ છીએ એ જ ફિલ્ડમાં એ વધારેમાં વધારે સ્પેન્ડિંગ કરશે તો ઇન્ફ્લેશનરી સિચ્યુએશન આવશે જેના કારણે કંપનીના પ્રોડક્ટ એની પ્રાઇસ વધતી જશે. તો પ્રાઇસ વધશે જેના કારણે આપણો પ્રોફિટ થશે બટ લોકો છે એ પરચેઝ નહીં કરી શકે જેના કારણે ડિમાન્ડ છે ઓછી થશે. તો ઇન્ફ્લેશનરી સિચ્યુએશન થાય એવું પણ ન થવું જોઈએ, બે વચ્ચે બેલેન્સ છે મેન્ટેન થવું જોઈએ. મોનેટરી પોલિસીમાં ઇન્ફ્લેશન ડિફ્લેશન છે એ બે કન્સેપ્ટ છે એ ઇન્ક્લુડ થયેલા છે. તો મોનેટરી પોલિસી કંપનીએ એવી રીતે ડિસાઇડ કરવી કે જે ઇકોનોમિક ગ્રોથ રેગ્યુલેટ કરે છે થ્રુ ધ એક્સપાન્શન ઓર કોન્ટ્રાક્શન ઇન ધ ઇકોનોમી. તો એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન, જો એક્સપાન્શન હશે તો પ્રાઇસ છે એ કન્ટિન્યુઅસ વધતી જશે અને તમે એની ડિમાન્ડ છે પણ ઘટતી જશે, બરાબર છે. અને ડિફ્લેશન હશે તો પ્રાઇસ વધેલી હશે તો કોઈ વ્યક્તિ છે તમારી પરચેસ નહીં કરી શકે, બરાબર છે. અને પ્રાઇસ તમે ઓછી રાખશો તો તમે તમારી કોસ્ટ છે એને રિકવર નહીં કરી શકો. તો આવી રીતે ઇન્ફ્લેશન અને ડિફ્લેશનની સિચ્યુએશન છે, જો ઇન્ફ્લેશનની સિચ્યુએશન હશે તો આપણે કોપ અપ કરી શકશું, આપણે પ્રોડક્ટ છે એ માર્કેટમાં સેલ કરી શકશું. જ્યારે બધા લોકો છે એની ઇન્કમ વધારે હશે તો એની પરચેસિંગ પાવર જેમ વધશે એમ વધારેમાં વધારે વસ્તુ પરચેસ કરશે. તો આ રીતે મોનેટરી પોલિસી છે એને પણ આપણે મેન્ટેન કરી શકશું. ટેકનોલોજીકલ ઇનોવેશન્સ. તો ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે એ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ કઈ રીતે હોય તો ટેકનોલોજીમાં જે પ્રકારે ચેન્જીસ આવશે. આપણે ક્લોથ મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં છીએ તો આપણે હવે ફોરેનના જે પ્રકારની સ્ટાઇલ છે એ પ્રમાણે સ્ટાઇલના ક્લોથ્સ છે હવે સેલ કરવા પડશે, એ પ્રકારના ડિઝાઇન કરવા પડશે તો જ છે ક્લોથ સેલ થઈ શકશે. તો આ પ્રમાણે ટેકનોલોજીકલ જે ઇનોવેશન્સ છે એ પણ આપણને બેનિફિટ થઈ શકે કે ટેકનોલોજીનો જે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે ટેકનોલોજી ફેક્ટર છે એનું આપણે પહેલાં એનાલિસિસ કરવું પડશે અને જેના લીધે આપણે એનાલિસિસ કરીને પછી પ્રોડક્ટ છે માર્કેટમાં સેલ કરશું તો પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થશે અને આપણે કોસ્ટ છે એ લો થશે જો આપણા રિસોર્સનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે તો જેનાથી આપણે વધારેમાં વધારે રેવન્યુ જનરેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ લેબર ઇન્સેન્ટિવ જે ટેકનિક હતી એની જગ્યાએ મશીન ઇન્સેન્ટિવ ટેકનિક આવી ગઈ તો મશીન છે એ વધારે વર્ક કરશે તો લેબર કરતાં વધારે પ્રોડક્શન છે કરી શકશે જેના લીધે પ્રોડક્ટિવિટી હાયર થશે, કોસ્ટ છે એ લો થશે, જે મટીરિયલનો બગાડ થતો તો એ નહીં થાય. તો આ રીતે એક્સટર્નલ પ્રેમાઇસીસમાં જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનો ટોપિક છે.
એક્સટર્નલ પ્રિમાઇસીસમાં જે સેકન્ડ છે એ છે આપણું ફેક્ટર માર્કેટ. તો ફેક્ટર માર્કેટમાં કયા કયા ફેક્ટર્સ છે કે જે એક્સટર્નલ પ્રિમાઇસીસને અફેક્ટ કરતા હોય છે? ઓર્ગેનાઇઝેશન્સ એમ્પ્લોય મેની ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, લેન્ડ, લેબર, કેપિટલ, મેનેજમેન્ટ. આ બધા ફિઝિકલ ફેક્ટર છે કે જે આ કંપનીને અફેક્ટ કરતા હોય છે. લેન્ડ છે, લેબર છે, કેપિટલ. ઇફેક્ટર ઓફ પ્રોડક્શન છે કે જે પ્રોડક્શનને અફેક્ટ કરશે, પર્ટિક્યુલરલી પ્રોડક્શન માટે છે આ બધા ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. ફોરકાસ્ટિંગ ઇઝ નેસેસરી ઇન રિસ્પેક્ટ ઓફ અવેલેબિલિટી ઓફ ધીસ. તો ફોરકાસ્ટિંગ છે શેના બેઝ ઉપર કરવામાં આવે? તો આપણી પાસે કેટલા રિસોર્સિસ અવેલેબલ છે એના આધારે આપણે ફોરકાસ્ટિંગ કરીએ કે આપણી પાસે કેટલી લેન્ડ છે, અથવા તો આપણા લોકેશન, કેટલા લોકેશન ઉપર આપણી ઇન્ડસ્ટ્રી છે એસ્ટાબ્લિશ થયેલી છે, આપણી પાસે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટલો છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરીએ છીએ, આ બધા મેનેજમેન્ટ માટે ડિપાર્ટમેન્ટ અલગ સેટ કરેલા છે કે એક હેડ છે, તો એની વોચ કઈ રીતે રાખીએ છીએ, એના બેઝ ઉપર આપણે ફ્યુચર અનસર્ટેન છે જેના પર ફોરકાસ્ટિંગ છે એ કરતા હોય છે. ફોલોવિંગ ફેક્ટર્સ અફેક્ટ ધ ઓપરેશન ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો આપણે હવે જે ફેક્ટર લર્ન કરવાના છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એના ઓપરેશન્સ છે એને અફેક્ટ કરશે. નેચરલ રિસોર્સિસ. તો આ બધા નેચરલ રિસોર્સિસ છે, પાણી છે, વોટર અથવા તો ઇરિગેશન ફેસિલિટીઝ, આ બધા નેચરલ રિસોર્સિસ છે કે જે બેઝિક નેસેસિટી છે કે પ્રોડક્શન માટે આપણે એની નીડ હોય છે. તો આ બેઝિક ફેસિલિટી છે, તો એમાં નેચરલ રિસોર્સિસની અંદર આપણે લેન્ડ છે એમને પણ ઇન્ક્લુડ કરી શકીએ. લેન્ડ, ફ્યુલ્સ, મિનરલ્સ. તો આવા બધા જે નેચરલ રિસોર્સિસ છે કે જે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન માટે છે એનો યુઝ થતો હોય છે. તો આવી ફેસિલિટીઝ આપણને જે જગ્યાએ મળી રહે ત્યાં આપણે બિઝનેસ એસ્ટાબ્લિશ કરેલો હોય છે. અને ઘણી બધું એવા જે પ્લેસીસ છે કે જ્યાં ફેસિલિટી ન મળતી હોય, જ્યાં આપણને ગવર્મેન્ટ થ્રુ આપણને આ ફેસિલિટી છે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો આવા નેચરલ રિસોર્સિસ છે કે જે કંપનીને અફેક્ટ કરતા હોય છે. એવું સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવવામાં આવે કે જે આ બધા નેચરલ રિસોર્સિસ આપણને વિધાઉટ કોસ્ટે મળી રહે છે, બરાબર છે. તો એનું કોઈ આપણે એમનો બગાડ ન કરીએ, બરાબર છે, એનો વેસ્ટેજ ન થાય, એ પ્રમાણે આપણું સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે હોવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. તો આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને એકચ્યુઅલ ડેસ્ટિનેશન કે જ્યાં સેલ કરવાની છે ત્યાં સુધીની ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે, અથવા તો જે રોડ રસ્તાઓ છે, ઇરિગેશન ફેસિલિટીઝ છે. તો આ બધી ફેસિલિટીઝ છે કે જે આપણને આપણા સ્મૂથ રનિંગ બિઝનેસ માટે રિક્વાયરમેન્ટ છે. તો એવી બધી ફેસિલિટીઝ છે કે જે આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે છે, એક્સટર્નલ પ્રિમાઇસીસને અફેક્ટ કરે છે, જે ફેક્ટર માર્કેટની અંદર ઇન્ક્લુડ થાય છે. તો જેટલી પણ આપણે કંપનીની અંદર મેન્યુફેક્ચરિંગ માટે, પ્રોડક્શન માટે જેટલી ફેસિલિટીઝની જરૂર છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં આવશે. કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં જ્યાં આપણે બિઝનેસ છે એનું પ્રોડક્શન એસ્ટાબ્લિશ કર્યું છે ત્યાં બેંક છે કે બેંક ટ્રાન્ઝેક્શન કરવાના છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, ઇરિગેશન ફેસિલિટીઝ છે, અથવા તો બીજી કંઈ એવી નેસેસિટી રિક્વાયરમેન્ટ છે કે જે આપણે ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ માટે, તો એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે કે જે આપણને ઓછા કોસ્ટ ઉપર મળી રહે છે. તો એવી જગ્યાએ આપણે બિઝનેસ છે એ એસ્ટાબ્લિશ કરશું જે આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એને અફેક્ટ કરે છે. રો મટીરિયલ એન્ડ સપ્લાયઝ. તો રો મટીરિયલ અને સપ્લાયઝ છે આપણે રો મટીરિયલ જે જગ્યાએથી આપણને મળી રહેતું હોય તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધારે લાગે પ્રોડક્શન કરતાં, તો આપણે જે આપણે કોસ્ટ બેર ન કરી શકીએ એના માટે આપણે એવી જગ્યાએ બિઝનેસ લોકેટ કરેલો હોવો જોઈએ કે જેનાથી આપણને રો મટીરિયલ છે એ ઇઝી મળી જાય, એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલી ન લાગે, પ્લસ આપણે જે ડેસ્ટિનેશન સુધી પ્રોડક્ટ પહોંચાડવાની છે એની કોસ્ટ પણ આપણે એટલી બેર ન કરવી પડે. એવી રીતે રો મટીરિયલ છે આપણને મળી રહે, પ્લસ જે કસ્ટમર રિક્વાયરમેન્ટ, કસ્ટમર ડિમાન્ડ પ્રમાણે આપણે સપ્લાય છે એ એટ અ ટાઈમ કરી શકીએ. તો આ રીતે ડિમાન્ડ સપ્લાય વચ્ચે બેલેન્સ મેન્ટેન થાય. આ ફેક્ટર છે એ કંપનીને અફેક્ટ કરતું હોય છે. તો એવી રીતે રો મટીરિયલ અને સપ્લાયઝ છે એ પણ મેન્ટેન થવું જોઈએ. પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. આપણે જે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની પ્રોડક્શન માટે રિક્વાયરમેન્ટ છે એને કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવાના છે, અથવા તો એને કેટલા કેવું એન્વાયરમેન્ટની જરૂર છે. અમુક જે ઇક્વિપમેન્ટ છે કે જેને વધારેમાં વધારે હીટની જરૂર હોય, અમુક એન્વાયરમેન્ટ છે જેને કોલ્ડ એન્વાયરમેન્ટની જરૂર છે, કોલ્ડ સ્ટોરેજની જરૂર. તો આ રીતે આવા આપણા ઇક્વિપમેન્ટ છે ને કેવા પ્રકારના એન્વાયરમેન્ટની જરૂર છે એ પ્રમાણે આપણે એમને સેટ કરવાના છે. તો કેટલું મની છે આપણી પાસે, જે મની બેઝ છે તો એને કેટલું પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું છે, રો મટીરિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેચરલ રિસોર્સિસ, કેટલું મની બેઝ છે આપણે એમને ઇન્વેસ્ટ કરવાનું છે કે જે એના ઉપર ડિપેન્ડ થશે કે આપણે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ માટે કેટલી કોસ્ટ જનરેટ કરવી પડે છે, કેટલું ડેપ્રિશિએશન પ્રોવાઈડ કરશું,
તો આ રીતે આ બધા જ ફેક્ટર છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટને અફેક્ટ કરશે, જે ફેક્ટર માર્કેટની અંદર ઇન્ક્લુડ થાય છે. ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ, આપણે કંપનીની અંદર જે રેગ્યુલર એક્ટિવિટી કરીએ છીએ, પ્રોડક્શન, સેલિંગ, એડવર્ટાઇઝમેન્ટ, જેટલી પણ એક્ટિવિટી કરીએ છીએ, બધી જ એક્ટિવિટી છે એ ફાઇનાન્શિયલ ફેસિલિટી ઉપર ડિપેન્ડ છે. જો આપણી પાસે ફાઇનાન્શિયલ બેઝ નહીં હોય તો આપણે કોઈ પણ એક્ટિવિટી છે ને રન નહીં કરી શકીએ. જેમ હ્યુમન બોડીમાં જેમ બ્લડ છે એ વર્ક કરે છે, એવી રીતે કંપનીની અંદર, બિઝનેસની અંદર જે મની છે એ વર્ક કરે છે. તો આ રીતે ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ છે, આપણે લોન છે કંપનીનું જોઈએ છે, અથવા તો બીજી કોઈ એવી ફાઇનાન્શિયલ ફેસિલિટીઝની જરૂર છે તો એ આપણને ઇઝીલી મળી રહે. અથવા તો ફાઇનાન્શિયલ ફેસિલિટીઝની અંદર કંઈ ગવર્મેન્ટલ ચેન્જીસ આવે છે, ગવર્મેન્ટ છે એનું રેટ છે એ ચેન્જ કરે છે, ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જ કરે છે, બેંકની પોલિસીમાં ચેન્જ થાય છે, કે આ બધા જ ફાઇનાન્શિયલ રિલેટેડ જેટલા પણ ફેક્ટર્સ છે એ બધા જ ફેક્ટર બિઝનેસ ઓપરેશનને અફેક્ટ કરે છે. નેક્સ્ટ છે પ્રોડક્ટ માર્કેટ. The purpose of determining and developing the premises in respect of product market is determination of kind of the market available for organizations, product and services. તો આપણે જે મેન્યુફેક્ચરિંગમાં છીએ, જે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ છે અથવા તો સર્વિસ મેન્યુફેક્ચરિંગ છે, તો એના માટે કેવા ટાઈપનું માર્કેટ છે એ આપણા માટે અવેલેબલ હોય તો આપણે સેલ કરી શકીએ. તો એ પ્રમાણેનું પ્રોડક્ટ માર્કેટ છે એ આપણે નીડ છે, તો એ પ્રમાણે આપણે બિઝનેસ એસ્ટાબ્લિશ કરશું કે જેથી આપણને પ્રોડક્ટ માર્કેટ ઇઝીલી અવેલેબલ થઈ જાય. તો એવા જે ફેક્ટર્સ છે, એવા જે પર્પઝ છે કે જેને આપણે ડિટરમાઇન કરવાના છે, ડિટરમાઇન કરી એનાલિસિસ કરશું, એને ડેવલપ કરશું એવા પ્રિમાઇસીસને, જેથી આપણે પ્રોડક્ટ માર્કેટ છે એમને આપણે માર્કેટ છે ઇઝીલી અવેલેબલ થઈ જાય. Analysis of general business environment may be helpful to some extent for the purpose, but following factors require special attention. આપણે જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટમાં આ બધા ફેક્ટર છે જેને આપણે લર્ન કરવાના છે. તો અમુક એવા બીજા ફેક્ટર છે કે જે આપણને સ્પેશિયલ એના ઉપર અટેન્શન આપવું પડે ઇન પ્રોડક્ટ માર્કેટ. ફર્સ્ટ, ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ. તો ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ છે એમાં ચેન્જ આવી શકે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડમાં ચેન્જ આવશે, પોપ્યુલેશનમાં ચેન્જ આવે, અથવા તો ઇન્કમ, લોકોની માથાદીઠ ઇન્કમમાં ચેન્જ આવશે, બરાબર, પર કેપિટા ઇન્કમમાં ચેન્જ આવશે, લોકોના ટેસ્ટ પ્રેફરન્સીસમાં ચેન્જ આવશે, કે જેના કારણે આપણા ઇન્ડસ્ટ્રી ડિમાન્ડમાં ચેન્જ આવશે. તો આ ફેક્ટર છે એ પ્રોડક્ટ રિલેટેડ, પ્રોડક્ટ માર્કેટ ફેક્ટર છે કે જે એક્સટર્નલ પ્રિમાઇસીસ છે સ્ટીલ આપણા પ્રોડક્ટને અફેક્ટ કરશે. લોકોની ઇન્કમ વધશે, ઇન્કમમાં કંઈ ચેન્જ આવે છે, ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ, તો એનો પરચેસિંગ પાવર છે ઇન્ક્રીઝ થશે. જો એનો પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થશે તો એના કારણે પરચેસિંગ પાવર છે ઇન્ક્રીઝ થવાના કારણે વધારેમાં વધારે પ્રોડક્ટ છે એ પરચેસ કરશે, તો એની ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો સપ્લાય વધશે, જેના કારણે કંપનીનું ડેવલપમેન્ટ થશે. પોપ્યુલેશન, તો એ ટોપિક આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધો. પોપ્યુલેશન જેમ જેમ વધશે એમ ડિમાન્ડ છે એ વધશે. ટેસ્ટ અને પ્રેફરન્સીસ, તો લોકો છે એ બીજાના કલ્ચર છે એને ફોલો કરશે, એના કારણે એનો ટેસ્ટ અને પ્રેફરન્સીસમાં ચેન્જ આવશે, તો આપણી કંપનીની પ્રોડક્ટ છે એમાં પણ ચેન્જ આવશે. તો આ રીતે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ છે કે જેમાં ચેન્જ છે આ બધા ફેક્ટરને કારણે આવતો હોય છે. નેચર ઓફ કોમ્પિટિશન, તો આપણે જે ટાઈપની પ્રોડક્ટ છે એના પ્રોડક્શન કરીએ છીએ એમાં કેવા ટાઈપની કોમ્પિટિશન છે. ખૂબ કોમ્પિટિશન હોય, વધારે કોમ્પિટિશન. ફોર એક્ઝામ્પલ છે કે આપણે ફૂડ પ્રોડક્ટમાં આપણે વેફર છે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો આપણા જેવી વેફર છે એ બીજા ઘણા બધા કોમ્પિટિટર છે જે બનાવતા હોય છે, તો એ આપણને ખૂબ અફેક્ટ કરતી હોય છે. જો આપણે મોનેટરી કંપની છે આપણી, તો એવી કંપની છે કે જેમાં આપણે માર્કેટ છે એનો કિંગ છે એ પોતે સપ્લાયર છે, કે એ જેટલી સપ્લાય કરશે એટલું જ છે એ બધું સેલ થઈ જ જશે. એ ડિમાન્ડ પ્રમાણે સપ્લાય નહીં કરી, આખું માર્કેટ છે એ પોતે હેન્ડલ કરતા હોય છે. બટ જો એવી જે આપણે કોમ્પિટિશન છે કે જેમાં ખૂબ આપણા કરતાં આપણે જેવી પ્રોડક્ટ્સ સપ્લાય કરીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ, એમાં ઘણા બધા કોમ્પિટિટર્સ છે કે જેમાં ઘણા બધા લોકો છે આપણે જેવી પ્રોડક્ટ બનાવે છે, તો જેમાં માર્કેટનું કિંગ છે કસ્ટમર હશે. કસ્ટમર જેટલી ડિમાન્ડ કરશે, જેવા ટેસ્ટ પ્રેફરન્સીસ કરશે, એવા પ્રમાણે આપણે પ્રોડક્ટ છે એમાં ચેન્જીસ કરવા પડશે અને સપ્લાય કરવી પડશે. તો આ રીતે કોમ્પિટિશન બેઝડ ઉપર પણ આપણે પ્રોડક્ટ માર્કેટ છે એ અફેક્ટ કરે છે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ પ્રોડક્ટ માર્કેટને અફેક્ટ કરશે. ઇટ રિફર્સ ટુ ધ ચેન્જ ઇન ડિમાન્ડ ઇન અ રિસ્પોન્સ ટુ ધ ચેન્જ ઇન અ પ્રાઇસ. તો પ્રાઇસમાં ચેન્જીસ આવશે તો ડિમાન્ડમાં ચેન્જીસ આવશે. ફોર એક્ઝામ્પલ આપણી પ્રાઇસ છે 10 રૂપીસ અને ડિમાન્ડ છે અત્યારે આપણી 20 ક્વોન્ટિટીની ડિમાન્ડ છે. હવે પ્રાઇસ આપણે કરી દીધી 15 રૂપીસ, તો આપણી ડિમાન્ડ છે એ કેટલી થઈ જશે, તો કે 10 ક્વોન્ટિટીની થઈ જશે. કારણ કે જેમ જેમ પ્રાઇસ વધશે એમ એમ ડિમાન્ડ ઓછી થશે, જેમ પ્રાઇસ ઘટશે એમ ડિમાન્ડ છે એ વધી જશે. તો આ બે વચ્ચે જે ઇન્વર્સ રિલેશન છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. તો ચેન્જ ઇન અ ડિમાન્ડ ઇઝ ઇન રિસ્પોન્સ ટુ ધ ચેન્જ ઇન અ પ્રાઇસ. તો વધારેમાં વધારે ડિમાન્ડ ક્રિએટ થશે
તો મોનેટરી માર્કેટમાં કેવી રીતે હોય કે જેમ જેમ તમને ડિમાન્ડ વધારે આપો, બરાબર, ડિમાન્ડ વધારે ક્રિએટ થશે એવી રીતે સપ્લાયર છે એ પ્રાઇઝે વધારી દેશે, સપ્લાય ઓછી કરી દેશે, જેના કારણે ગમે એટલી પ્રાઇસ હશે સ્ટીલ તમારી વસ્તુ છે એ પરચેસ કરવી પડશે. આ રીતે અલગ અલગ પ્રોડક્ટ છે જેમાં અલગ અલગ ડિમાન્ડ અને પ્રાઇસ છે અફેક્ટ કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ સોલ્ટ, જે નેસેસિટી થિંગ્સ છે એમાં તમે ગમે એટલી પ્રાઇસ વધારશો પણ તો પણ ડિમાન્ડ તો એટલી જ રહેશે, કારણ કે એ જેટલું ઘરમાં આપણે યુઝ કરતા હોય એટલું જ યુઝ થશે. એમાં તમે પ્રાઇસમાં વધારો કરે ઘટાડો કરો તો એ જે વસ્તુ જોતી હશે એટલું તો એટલી જ પરચેસ કરે, એમાં ડિમાન્ડમાં વધારો ઘટાડો નહીં થાય. પણ નોર્મલ જે થિંગ્સ છે, લક્ઝરિયસ પ્રોડક્ટ છે, એમાં જેમ ડિમાન્ડ વધશે એમ પ્રાઇસ પણ વધે. પણ પ્રાઇસ છે એ ક્યારે વધી શકે? તો માર્કેટ છે એ મોનેટરી હોય, તો નોર્મલ માર્કેટ છે જેમાં તમારી સાથે ઘણા બધા કોમ્પિટિટર છે તો પ્રાઇસ વધશે તો ડિમાન્ડ ઓછી થશે, અને પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે. આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો કોન્સેપ્ટ છે જે તમને અફેક્ટ કરશે. આગળના જે આપણે ડિસ્કસ કર્યા બધા એક્સટર્નલ પ્રેમાઇસીસ હતા. હવે જે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાનું છે ઇન્ટરનલ પ્રેમાઇસીસ. ઇન્ટરનલ જે ફેક્ટર્સ છે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને કઈ રીતે અફેક્ટ કરી શકે? Internal premises relate to the events occurring within the organization, like various policies, organization structure, capital investment, sales forecast. આ બધા ફેક્ટર છે ઓલરેડી મેં તમને સમજાવી દીધેલા છે કે જે કંપનીની અંદર ઇન્ટરનલ એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે. The basic nature of these factors is that they can be changed by managerial actions depending on the time requirement. તો મેનેજરિયલ ફંક્શન્સ છે, પોલિસી જે બનાવવાની છે અથવા તો પોલિસીને આધારે આપણે જે ફેક્ટર્સ એનાલિસિસ કરવાના છે, મેનેજરલ ફંક્શન્સ છે, તો ટાઈમ રિક્વાયરમેન્ટને આધારે અને ટાઈમ જે ચેન્જીસ થશે એ પ્રમાણે આપણા મેનેજરલ એક્શન્સ ફંક્શન્સમાં પણ ચેન્જ આવશે. ફોલોવિંગ ઇન્ટરનલ ફેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ પ્લાનિંગ પ્રેમાઇસીસ. બેઝિક પોલિસીસ એન્ડ પ્રોગ્રામ્સ. તો બેઝિક પોલિસી જે આપણે બનાવવાની છે, જે પોલિસીનો આખો ટોપિક આપણે અલગથી ડિસ્કસ કરેલો છે કે અલગ અલગ પોલિસીસ છે આખી પ્રિમાઇસીસ માટે બનાવવામાં આવે છે, પછી ડિપાર્ટમેન્ટ્સને સિચ્યુએશન વાઇઝ પોલિસી બનાવવામાં આવે છે. તો આ બધા પ્રોગ્રામ્સ છે, પોલિસી છે, જો કંપનીની પોલિસીમાં ચેન્જ આવશે, કંપનીની એક્ટિવિટી છે એમાં ચેન્જ આવશે. જેમાં આપણે ડીઝલનું એક્ઝામ્પલ લીધું હતું, ડીઝલ કારમાંથી પેટ્રોલ મેન્યુફેક્ચરિંગમાં આવે તો એની એક્ટિવિટી છે એ ચેન્જ થઈ જશે. જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે જેમાં ચેન્જ આવશે, તો આ રીતે ઇન્ટરનલ ફેક્ટર્સમાં પણ ચેન્જ આવી શકે. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, તમારું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એમાં ચેન્જ આવશે. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં કઈ રીતે ચેન્જ આવે? Organizational structure creates the position and prescribe the relations among the positions. તો અલગ અલગ પોઝિશન્સ છે એમાં ચેન્જ આવશે, બરાબર છે. વેરિયસ પોઝિશન આર ઓક્યુપાઈડ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ્સ who perform the managerial activities. તો અલગ અલગ લોકો છે એ મેનેજર એક્ટિવિટી છે એ પરફોર્મ કરતા હોય છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ હેડ બનાવેલા છે કે જે પોતાની ડિપાર્ટમેન્ટમાં મેનેજર એક્ટિવિટી છે એ પરફોર્મ કરતા હોય છે, કે જેનો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર સાથેનો ક્લોઝ રિલેશનશિપ છે. તો મેનેજરલ એક્ટિવિટીમાં ચેન્જ થશે તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર પણ ચેન્જ કરવું પડશે, એના ઇક્વિપમેન્ટ, એનું જે મશીન્સ છે એ બધા ચેન્જ કરવા પડશે. ડીઝલમાંથી પેટ્રોલ કાર્સ બનાવી છે તો બધું આખું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ ચેન્જ થઈ જશે. તો એ ઇન્ટરનલ ફેક્ટરનું ચેન્જ છે. સેલ્સ ફોરકાસ્ટ, તો સેલ્સ ફોરકાસ્ટ કરવા માટે આપણી કોસ્ટ છે એ કેટલી કોસ્ટ આપણે બેર કરી શકીએ છીએ, આપણું બજેટ કેટલું છે, અથવા તો કોસ્ટ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન આપણા રિસોર્સિસનું થાય છે કે નહીં, જેના કારણે આપણે કોસ્ટ ઓછી આવશે. અને કરંટ આપણી પાસ્ટ જે રેકોર્ડ છે એના પ્રમાણે આપણે સેલ્સ ફોરકાસ્ટિંગ કરશું કે પાસ્ટમાં આપણી સેલ્સ છે કેટલું થયેલું હતું, અત્યારમાં પ્રેઝન્ટમાં આપણું સેલ્સ કેટલું થયેલું છે, જેના આધારે આપણે ફ્યુચરમાં કેવા પ્રકારનું કેટલું સેલ્સ કરી શકશું એ આપણે જોવાનું છે. જેમાં આપણે શોર્ટ ટર્મ પ્લાન પણ કરી શકીએ, લોંગ ટર્મ પ્લાન પણ કરી શકીએ. મોસ્ટ ઓફ છે એ શોર્ટ ટર્મ પ્લાન થતા હોય છે કે પાસ્ટના ફોરકાસ્ટિંગ અને ફ્યુચરના એક્સપિરિયન્સ અને પ્રેઝન્ટના એક્સપિરિયન્સ ઉપરથી આપણે ફ્યુચર સેલ્સ છે કેટલું કરશું એનો ફોરકાસ્ટિંગ થાય છે. જેમાં અલગ અલગ ફેક્ટર્સ છે જેને ધ્યાનમાં રાખવામાં આવે. કસ્ટમર ટેસ્ટ પ્રેફરન્સીસ, કસ્ટમર ડિમાન્ડ છે, બધા બેઝિક એલિમેન્ટ છે ધ્યાનમાં રાખી અને સેલ્સનું ફોરકાસ્ટિંગ થશે, જે ઇન્ટરનલ ફેક્ટર છે. આ તો આપણું ઇન્ટરનલ પ્રિમાઇસીસ. હવે જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.